અને એક બીજું છે ઉદ્વેગ. કોઈ તમારું માને આનંદ થાય, કોઈ તમારું ના માને ઉદ્વેગ થાય. કોઈ તમારી પ્રશંસા કરે આનંદ થાય, કોઈ તમને થોડુંક વઢી નાખે તો ઉદ્વેગ થાય. પછી વઢનારો ગમે તેવો હોય ને એ બે ઘડી ભૂલી જવાય કે આ મને વઢનાર કોણ છે. એકવાર આખી સભામાં સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામીને કહે છે, સ્વામી આપણે આ 4 હરિભક્તો છે ને એને જરા નંબર લગાડો. આ 4 માંથી ઉત્તમ કોણ? અનુક્રમ. કોઈ રમત ગમતમાં ઇનામ આપવાનો હોય ને ત્યારે એના સ્ટેજ ઉપર એકડો બગડો 3 એમ લખેલું હોય છે. દાદા ખાચર, પર્વતભાઈ, જીનાભાઈ અને અલૈયા ખાચર, આ 4 ને જરા અનુક્રમ આપો ને, કોણ શ્રેષ્ઠ? બ્રહ્માનંદ સ્વામી એટલા બધા શાસ્ત્ર નીતિના ભણેલા, સ્વામીએ વિચાર કર્યો આ આજ્ઞા પાળવી બહુ કઠણ છે. એમાં સભા વચ્ચે પાડવાની છે. જો અક્ષર ઓરડીમાં બેઠા બેઠા કહે ને તો કહી દઈએ કે પહેલો નંબર આ, બીજો આ, ત્રીજો આ, ચોથો. ચોથાની તો જરૂર ન પડે, એ પાસ વર્ગમાં આવી જાય. પછી પણ સભામાં નામ પાડવા કે ભાઈ પહેલો નંબર આ. સ્વામી જાણી ગયા કે પહેલો બીજો નંબર આપશો એનો ચિંતા નથી, એ તો ધોતિયું ઉડાડી જશે. પણ જેનો ચોથો નંબર અપાયો, એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે, મહારાજ આપની આજ્ઞાથી હમણાં મૂળી જુનાગઢ મંદિરોના કામ ચાલે છે, વડતાલ મંદિરનું કામ પૂરું કરી માન પરવાર્યો છે, એટલે હરિભક્તો સાથેનો હમણાંથી સંપર્ક છૂટી ગયો છે આ 4 જણનો, એટલે હવે સાચી રીતે નંબર આપી નહીં શકાય મારાથી. સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી તમે બોલો. મુક્તાનંદ સ્વામીની પ્રકૃતિ હતી, એ કોઈ દિવસે ક્યાંય આડાવાળા દલીલમાં ઉતરતા નહીં, જે થવું એ થાય. સ્વામી તો બોલવા જ મંડી ગયા, મહારાજ દાદા ખાચર તો દાદા ખાચર. એટલે બીજા બાકીના 3 ને એમ, 2 જણને તો ચિંતા નહોતી, પણ 1 જણને એમ થયું કે આપણો બીજો નંબર આવી જાય સારું. ત્યાં બીજા નંબરમાં પર્વતભાઈ આવ્યા, ત્રીજામાં ઝીણાભાઈનું નામ લીધું તો ચોથા નંબર વાળા અલૈયા ખાતે તરવાર ખેંચી સભામાં ઊભા થઈ ગયા. અડધી તરવાર મ્યાનમાંથી બહાર કાઢી લીધી. હા મુક્તાનંદ છે, બીજો હોત ને તો હમણાં માથું ઉડાડી દો, મારો ચોથો નંબર. પેલા પેપર લખવા વાળા છોકરા છે ને ગડબડ કરી આવ્યા હોય અને પછી 35 ના આવ્યા હોય, કોણ છે મારા પેપર તપાસનાર, કોણ છે ને તું લખનાર કોણ છે પેલો વિચાર કર ને, તે લખ્યો છે શું એ વિચાર કર. અલૈયા ખાચરનો નંબર ચોથો આવ્યો, એમાં પેલા પેપર તપાસનાર ઉપર ખીજાઈ ગયા, મુક્તાનંદ સ્વામી ઉપર. પણ તમે કર્યું છે કેવું? ફૂલનો હાર આપે સભામાં તો ખુશ થાય, ના આપે તો કે છે એને હાર પહેરાવે છે, મને નહીં, કાયમ ખીજાતા. હવે મુક્તાનંદ સ્વામી ચોથો નંબર આપ્યો, એમાં રીસ ચડી ગઈ. આમ માણસને વાત વાતમાં ઉદ્વેગ થાય, પણ એ વિચાર ન કર્યો એને કે મને ચોથો નંબર આપનાર કોણ છે. ખુદ સ્વામિનારાયણ ભગવાન જેની અમને જાળવે છે એવા મહાન સંત, પણ ના એ વાત નહીં, આપણને વઢનાર કોણ છે એ ભૂલી જવાય છે. એ મારો ગુરુ છે, મારો વડીલ છે, મારો મા બાપ છે, બધું ભૂલી જવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ પોતાના પ્રિય ભક્ત અર્જુનજીને ગીતા જ્ઞાનનો અનમોલ ઉપદેશ આપે છે. ભગવાન કહે છે, તું ચિંતા શા માટે કરે છે? મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી અથ ચેત્વમ અહંકારાન ન શ્રોષ્યસી વિનક્ષ્યસી. તું મારામાં ચિત્તવાળો બની રહે. હું તને ખાતરી આપું છું કે મારી કૃપાથી તો તમામ દુઃખોને તરી જઈશ. અને તું એમ માનતો હોય કે ના મારે લડાઈ નથી કરવી, એ શક્ય જ નથી. તારી પ્રકૃતિ જ તને યુદ્ધમાં જોડી દેશે. તારો એવો સ્વભાવ છે. તને ખબર નહીં હોય, છેલ્લી નોટિસ કબૂ આપે છે, તું નહીં જાણતો હોય, પણ આ બધા હાલે ચાલે છે ને તો મેં મશીન ચડાવ્યું છે. એટલે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશૈર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. તું એમ જાણતો હોય કે મેં તારી પાછળ આટલી મહેનત કરી તને તૈયાર કરવામાં,
આખી એક દુનિયા નહીં, કેટલીય દુનિયાઓ ચાલે છે, મને કઈ મહેનત કરવી પડતી નથી. યંત્ર આરૂઢાની, એવું મશીન પટ્ટો ચડાવી દીધો છે ને, બધું ચાલ્યા કરે છે આપોઆપ, મારે જોવું જ પડતું નથી. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બહુ સરસ આ શ્લોકની વ્યાખ્યામાં ઉમેરો કરીને કહે છે કે પ્રભુએ એવી કળ ચડાવી મૂકી છે કે સ્ત્રીને પુરુષમાં હેત થાય છે ને પુરુષને સ્ત્રીમાં હેત થાય છે ને એનાથી ઉપજેલી જે પ્રજા એમાં આપોઆપ હેત થાય છે. વાત સાચી છે, કોઈ દાડો એમ કહેવું પડતું નથી બાબા ઉપર પ્રેમ રાખવો હોય એમ ભલામણ કરવી પડે છે ના, કઈ જ નહીં. તો રાત દાડો કેમ એને તકલીફ ન પડે. આ એક ઈશ્વરે ચડાવેલી કળ છે. એટલે આપણા માટે નહીં, તમામમાં. તમે કોઈ ઘર પાસે ચકલી કે કબૂતર માળો બાંધે, તમે જોજો પૂરા ધ્યાનથી, નર અને માદા વારા ફરતી એનું ધ્યાન રાખશે, દાણા લાવીને મોઢામાં મૂકશે, માળો બાંધશે. આ બધું આટલી બધી પંપાળ કયા સ્વાર્થથી? માનવ તો કદાચ સમજુ અને વિચારવંત જીવ છે, એને તો એવું પણ હોય કે દીકરો મોટો થાય ને આપણે ગયડા થઈએ, એ છોકરાનો પગાર ચાલુ થાય, આપણે શાંતિ. માનવને એ હોય, પણ આ પક્ષીઓને શું હશે? એના બચ્ચાને માટે એટલી આળ પંપાળ કરે છે. શ્વાન કે બિલાડું ક્યાંય જો એને બચ્ચા હોય ને તમે બાજુમાં જાઓ તો તરાપ મારે છે કે રખીને મારા બચ્ચાને ઈજા ન કરે. એને કયો સ્વાર્થ? એને ક્યાં કશા કોઈ લાભ મળવાના છે, નોકરીના કે બીજા કે ત્રીજા કે ભવિષ્યમાં શાંતિ કાંઈ જ નથી. કોઈ બિલાડીને એવું હશે કે મારા બચ્ચા મોટા થાય ને પ્રધાનસિંહ ત્યાં એ બંગલામાં એને નોકરી મળે, એવું કંઈ ન હોય. પણ છતાં આ બધા કેમ બચ્ચાનું પોષણ કરે છે? પ્રભુ કહે છે યંત્ર આરૂઢાની, મેં એવું મશીન ચડાવી દીધું છે, ફર્યા જ કરે, ચાલ્યા જ કરે. કોઈ શેઠનું કારખાનું હોય ને અમદાવાદમાં, શેઠ મુંબઈ ને દિલ્હી ફરતા હોય, કારખાનું પાછળ ચાલુ ને ચાલુ, એ બંધ ન હોય. ઈશ્વર કહે છે કે હું મારા સ્થાનમાં બિરાજું છું, અંતર્યામીપણે કરીને સર્વત્ર વ્યાપક છું, પણ આ જે પ્રવૃત્તિ ચાલે છે એમાં મારે કંઈ શ્રમ લેવો પડતો નથી. યંત્ર આરૂઢાની, ઘડિયાળને ચાવી ભરી દો ને 8 દિવસ સામું જોવું ન પડે. એમાં હવે એવી બેટરી ગાલી દે છે 1 વર્ષ સુધી સામું જોવું ન પડે. ઈશ્વરે કોણ જાણે એવી બેટરી ફિટ કરી છે, બધા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એમાંનો તું છે. પ્રભુ કહે છે તું ના પાડે છતાં લડવું જ પડે. ઘડિયાળમાં 2 કાંટા હોય, એમ કે ના મારે રાઉન્ડ નથી મારવો ડાયલ ઉપર, એ ચાલે? એ તો ફસાયેલો છે એ જાતના મશીનમાં, તેને ફર્યા જ કરવું પડે. તું પણ એક મારા યંત્રમાં એવી રીતે ગોઠવાયેલો છે કે તારે લડાઈ કરવી જ પડશે. આખું વિશ્વ મને આધીન છે, મેં ચડાવી દીધેલી કળ એ પ્રમાણે જગત ચાલે છે. એ ઈશ્વરને તું ઓળખી લે. તમે એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, એ પરમાત્માને તું શરણે જા. એમની કૃપાથી તને પરમ શાંતિ અને સનાતન સ્થાન એટલે કે મોક્ષ એ મળશે. મેં તને સૌથી સારી વાત અને કહી છે, આ અતિ ઉત્તમ જ્ઞાન કહ્યું છે. એથી પણ ઉત્તમ, ઉત્તમમાં ઉત્તમ એવું એક વાત તને હવે છેલ્લે કહી દઉં છું, કારણ કે ઇષ્ટોસી મેં, તું મને બહુ પ્રિય છે એટલે કહી દઉં છું. છેલ્લામાં છેલ્લી વાત છે, મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામૈ વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મેં. સત્યમ તે પ્રતિજાને, તારી પાસે હું સત્ય પ્રતિજ્ઞા લઉં છું કે હું જે કહું છું એ બિલકુલ સાચું છે. મારામાં મન રાખ, મારી પૂજા કર, મારો જ ભક્ત બન અને મને નમસ્કાર કર. જા ખાતરીથી વાત છે કે તું મને જ પામીશ, એમાં કોઈ શંકા નથી. હજુ ના સમજ્યો? હવે આ છેલ્લો ડોઝ. હજુ તું વિચાર કરતો હોય તો હજુ એક છેલ્લી વાત કહી દઉં. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સ્વર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું ચિંતા ન કરીશ, તારા મનના માનેલા જે ધર્મ છે ને બધા છોડી દે. કોઈ દર્દી ડોક્ટર પાસે જાય, ડોક્ટર સાહેબ મમરા ખાઉં તો માથે દુખે છે ને ચણા ખાઉં તો પેટમાં દુખે છે, જો ખીચડી ખાઉં તો સવારે કેળ દુખે છે અને દાળ ભાત ખાઉં તો સવારે ડોક પકડાય છે. એના ઉપર મેં આ દવા લઉં તો એક આંખો દુખ્યાવા આવે છે અને પહેલી દવા લઉં તો કાનમાં સણકા આવે છે.
એટલે પેલું ડૉક્ટર કહે છે બધું તારું છોડી દે માથાકૂટ, હું જે લખી આપું ને એ દવા લે. પ્રભુ કહે છે કે તે જે માની રાખ્યું છે સામે કાકા મામા ગુરુજનો વડીલો એને મારીએ પાપ લાગે, આ બધી તારી માન્યતાઓ છે, તું છોડી દે. નક્કી કરી લે કે હું કહું એમ જ તું કર, તું મારે જ શરણે આવી જા. એનો અર્થ કે હું કહું એમ કર, બીજી વાત બધી મૂકી દે, તમામ દલીલો છોડી દે. આનો બીજો અર્થ એમ થાય છે કે તું તારો જીવ ધર્મ છે એ મૂકી દે. ઘણા એમ અર્થ કરે છે સર્વધર્માન પરિત્યજ્ય, એટલે કે પૂજા મૂકી દો, પાઠ મૂકી દો, નાવાનું મૂકી દો, ખાવાનું. એમ નહીં. સર્વધર્મ એટલે તારી મનની માન્યતાઓ, જેને તે ધર્મ માની રાખ્યો છે એ છોડી દે. હવે તું જીવ ધર્મનો ત્યાગ કરી અને શિવ બની જા. તમામ તું જે માને છે કે આમ કરીએ તો પાપ થશે, એ બધા પાપથી હું તને મુકાવનાર બેઠો છું. આટલું કહીને આ છેલ્લી જ વાત ગીતાની કહી અને પ્રભુએ અર્જુનની સામે જોયો. જતાં જતાં પ્રભુ કહે છે મેં જે તને જ્ઞાન આપ્યું છે ને આ અતિ ઉત્તમ છે. આ ગીતા જ્ઞાન સર્વોત્તમ જ્ઞાન છે, પણ આ જ્ઞાન કોને ન સંભળાવવું? હવે જે કોઈ કથાકારો એને આ આજ્ઞા લાગુ પડે છે કે આ ગીતા કોને ન સંભળાવવી. ઇદમ તે ના તપસ્કાય, જે સંયમી ન હોય, વિલાસી હોય, એને ગીતા સંભળાવવાની કોઈ જરૂર નથી. ના તપસ્કાય, કોઈ દિવસે તપ ન કરતો હોય, એકાદશી વ્રત ઉપવાસ ઇન્દ્રિયોના સંયમ એ જેના જીવનમાં ન હોય એને ગીતાને શું, એટલે એને કોઈ દિવસે ગીતા સંભળાવશો નહીં. જે ભક્ત ન હોય, ભગવાન પ્રત્યે જેને શ્રદ્ધા ન હોય, ઈશ્વર કે ઈશ્વરના અવતાર પ્રત્યે, એને ગીતા સંભળાવશો. એટલું જ નહીં, હવે એક બીજી વાત કહે છે, જે મારી અને મારા ભક્તની નિંદા કરતો હોય, યો મામ અભ્યસૂયતિ, અરે દેખ્યા હવે આ તો બધા ઠીક, હવે તો એને ગીતા ન સંભળાવે. ભાઈ સાહેબ, હવે આ સભામાં કોને ઊભા કરવા? તો ભાઈ તને ગીતા નથી સંભળાવવા જેવી, તું ઊભો થા. એમ તો થાય જ નહીં. મારે ગીતા વાંચવી છે, પણ આમાંથી જે નિંદા કરતો હોય ભગવાનની અને સંત પુરુષોની, ભક્તોની, એને સમજીને ઊભા થઈ જવું. ભાઈ સાહેબ, આ ગીતા એને સંભાળવા લાયક નથી, એને કામ નહીં આપે, એને અસર જ નહીં કરે. અત્યારે વિજ્ઞાન એમ કહે છે કે કેન્સરનું દર્દ એવું છે, એના માટે કોઈ ચોક્કસ દવા હજુ શોધાઈ નથી. એમ જે નિંદક હોય, આ દવા બહુ સારી છે, બહુ રોગમાં કામ લાગે છે, પણ જે નિંદા કરતો હોય છે, નિંદા, એને આ ગીતા કામ નથી લાગતી. કારણ કે જે નિંદા કરે ભગવાનની, સંતની, ભક્તજનોની, તો એ નિંદક એના પાપ લીધા કરે છે, પાપ લીધા કરે છે. એટલે પછી દવા ખાય શું વળે? જે વસ્તુની તમને ડોક્ટર ના પાડે એ તમે ખાધા કરો, પછી દવાની અસર ના થાય. નિંદા કરે છે, બીજાના પાપ લે છે પોતાના માથે, પછી આ ગીતા રૂપી અમૂલ્ય ઔષધિ એને કામ નથી આપતી. જે કોઈ દિવસે સાંભળવા ન ઈચ્છતો હોય એને પરાણે પણ ગીતા જ્ઞાન ના આપવું. હવે આ ગીતાની જે કથા કરે એના માટે ભગવાન કહે છે કે જે કોઈ આ ગીતાનું ઉત્તમ જ્ઞાન મારા ભક્તજનોને કહેશે તો એના માટે ખાતરી છે કે ચોક્કસ મારા સાક્ષાત્કારને પામશે. અને જે કોઈ ગીતા પવિત્ર અને પાત્ર પુરુષોને સંભળાવશે એ મને મારો વારામાં વાલો સ્વજન છે, એને હું મારો અત્યંત પ્રિય ગણું છું. એટલું જ નહીં, પણ તસ્માદ અન્ય પ્રિયતરો ન ભૂવી, આ ગીતાનું જ્ઞાન જે સૌને આપે છે એનાથી અધિક પ્રિય જગતમાં કોઈ મને થનાર નથી. આગળ વધીને ભગવાન કહે છે જે કોઈ ભક્તજનો મુમુક્ષુઓ આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે, એટલે કે ગીતાનો અભ્યાસ કરશે, હું એમ માનીશ કે એણે મારું સાચી રીતે પૂજન કર્યું છે. અહીં તમને એક શંકા થાય કે આ તો કથા જેણે વાંચી એને તો ઇનામ મળ્યું, બક્ષિસ, કે એને હું મારો સાક્ષાત્કાર કરાવીશ, મારો એ પ્રિયમાં પ્રિય. પણ સાંભળનારને તો કંઈ ન મળ્યું, ચપટી પ્રસાદ જેવું તો કંઈક મળવું જોઈએ. તો ભગવાન કહે છે શ્રદ્ધાવાન અનસૂયશ્ચ શૃણુયાદપિ યો નરઃ
સોપી મુક્ત સુવાન લોકાન પ્રાપ્નુયાત પુણ્ય કર્મણામ. સાંભળનારને ઘણો ફળ મળે છે, ફાયદો છે, પણ એક શરતી ફાયદો છે. જે મનુષ્ય શ્રદ્ધાથી આ ગીતા સાંભળશે અને ગીતા વાંચના ઉપર જેને દ્વેષ બુદ્ધિ નહીં હોય એને શુભ લોક એટલે કે મારું ધામ મળશે. એને તો મોક્ષની ગેરંટી મળી ગઈ સાંભળનારને, પણ શરત એટલી જ ગીતા અને ગીતાકારની અને ગીતા સંભળાવનારની એની સાથે દ્વેષ બુદ્ધિ ન જોઈએ, પ્રેમ બુદ્ધિ જોઈએ. જેને દ્વેષ બુદ્ધિ થાય તો એના મોઢે જે કથા સાંભળે એ કથા એને કામ લાગતી નથી. તો જેને કથાકાર પ્રત્યે પ્રેમ હોય, કથા ઉપર પ્રેમ હોય અને કથાના ગાનાર ઉપર પ્રેમ હોય, ભગવાન ઉપર, તો એવો શ્રોતા પ્રભુ કહે છે એને શુભ લોક મળશે. ગીતાના છેલ્લે જે અધ્યાયમાં શ્લોકો છે, એક એક શ્લોક એટલા પરસ્પર સંદર્ભ મહાત્મ્ય ધરાવે છે. આટલું કયા પછી ભગવાન બોલે છે, કચ્છિદે તત્શ્રુતમ પાર્થ ત્વયેકાગ્રેણ ચેતસા કચ્છિદ જ્ઞાન સમોહ પ્રનષ્ટતે ધનંજય. કોઈ સારામાં સારો ડોક્ટર હોય, એની કોઈ ભાઈ દવા કરતા હોય, પછી જ્યારે દવાખાને જાય એને લખી આપેલો હોય કોર્સ 15 દાડાનો, મહિનાનો. પછી દવાખાને જ્યારે જાઓ ત્યારે ડૉક્ટર પૂછે કેમ છે હવે? એટલે પહેલાં તો તમે બીમાર જ હતા, માંદા જ હતા, પણ મેં 1 મહિનાની દવા લખી આપી, હવે કેમ છે? પ્રભુ પૂછે છે હવે કેમ છે? આ 18 અધ્યાય સંભળાવ્યા યુદ્ધના મેદાન વચ્ચે, હવે કેમ છે અંદર? આપણને જો ભગવાન પૂછે અત્યારે આવીને 1 મહિનો ગીતા સાંભળી હવે કેમ છે? ડોક્ટર સાહેબ જેવું હતું એવું ને એવું છે. આખો મહિનો દવા કરી તમે, આ મોંઘી દવા છે, સસ્તી નથી, બહુ મોંઘી દવા, તમે સારામાં સારો ડોઝ લખી આપ્યો, મેં આખો મહિનો ખાધી છે, પણ ડોક્ટર સાહેબ એવું ને એવું છે. પેલો ડોક્ટર વિચાર કરે કે હવે શું લખી આપવું? સારામાં સારી દવા જે મારા અભ્યાસમાં અને મારા અનુભવમાં છે એ લખી આપી છે, આનાથી ભલભલાના દર્દ જતા રહે છે. અર્જુને જવાબ જુદો આપ્યો છો. ભગવાને પૂછ્યું કેમ છે હવે તને? તો અર્જુન કહે છે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા ત્વત્ પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. ભગવાન ઉભો છે. કેમ? પહેલા તો બેસી ગયો હતો. ગીતાનો પેલો અધ્યાય, હથિયાર મૂકી દીધા, બેસી ગયો અને કહે છે મને કંપારી છૂટે છે. જ્યાં આટલી દવા કરીને એ સ્થિતોસ્મી ઊભો થઈ જાય છે, ઊભો છું. કેમ? હવે બીજું કરીશીએ જેમ તમે કહો એમ તૈયાર. કેમ? તને પાપ નહીં લાગે? અરે પાપ શું ને પુણ્ય શું? શ્રી કૃષ્ણ કહે એમ કરવું, ના હમ કરતા, હું કરતા નથી. કોઈ શેઠને ત્યાં પટાવાળો હોય અને શેઠ એમ કે પેલો ઊભો છે ને 2 ઢોલ મારી દે, પહેલાને 2 ચડાવી દે, એમાં વાંક કોનો? પટાવાળાનો, શેઠનો? શેઠના કહેવાથી એને પહેલાને લગાવી છે ને. અર્જુન સમજી ગયો છે કે હવે મારે શું, તમે કહો એને દેવા માંડો, હવે મારે કોઈ ચિંતા નથી. ના હમ કરતા, હું કરતા જ નથી, કરતા તમે છો, મારે કંઈ લેવા દેવા નહીં. ભગવાન ખુશ થયા, દવા સક્સેસ, સફળ થઈ છે. જે ધ્રુજતો હતો, જે બેસી ગયો હતો, ગાંડીવામ હાથમાંથી પડી ગયેલો, એ હવે કહે છે સ્થિતોસ્મી, ઊભો છે. ગીતા આપણને ઊભા કરવા ઈચ્છે છે. ગીતા સાંભળીને ઊભા થવાની જરૂર છે. જગત સામે લડવા માટે, દૂષણ સામે લડવા માટે, પાપ સામે લડવા માટે, અનિષ્ટો સામે લડવા માટે, અન્યાય અનીતિ અને અસત્ય સામે લડવા માટે ગીતા તમને ઊભા કરવા ઈચ્છે છે. ધ્રુજીને, ગભરાઈને ખૂણામાં બેસી જવાની કોઈ જરૂર નથી. પરમાત્મા તમારી સાથે છે. જો તમારી લડાઈ ન્યાયની હશે, સત્યની હશે, નીતિની હશે, તો યોગેશ્વર તમારી જોડે છે. એ તમારો સારથી બનવા તૈયાર છે. તમારી લડાઈ સાચી હોવી જોઈએ. અર્જુન જ્યારે તૈયાર થઈ ગયો એટલે તરત જ હવે સંજય વચમાં બોલે છે. સંજય વાણી શરૂ થાય છે. ગીતાના છેલ્લા 5 શ્લોક એ સંજયના મુખે બોલાયેલા છે. સંજય કહે છે કોને? ધૃતરાષ્ટ્રને. વાસુદેવ અને અર્જુન
આ સંવાદ મેં જાતે સાંભળ્યો અને તમને કઈ સંભળાવ્યો છે. કોઈના દ્વારા નહીં, મેં જાતે સાંભળ્યો. વાસુદેવ શ્રી કૃષ્ણ પોતે બોલે, અર્જુન સામે ઉભો છે અને મેં કાનો કાન આ સાંભળીને તમને સંભળાવ્યો છે. તારી પાસે આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? ક્યાં કુરુક્ષેત્રનું યુદ્ધ મેદાન અને ક્યાં દિલ્હીનો રાજ્ય મહેલ, છતાં અહીં બેઠો બેઠો ત્યાંનું બધું જોઈ શકે છે અને સાંભળી શકે છે. એક ગાવલગણ નામનો સૂત, એમનો આ દીકરો સંજય બહુ હોશિયાર હતો, નિડર, સત્યવક્તા. એટલે ધૃતરાષ્ટ્રે એને પોતાના સારથી તરીકે નોકરી આપેલી. જેને એ નોકરી કરે છે એને જ કહે છે કે વ્યાસજીની પ્રસન્નતાથી મને આ જ્ઞાન મળ્યું છે. ગુરુનું સ્મરણ કરે છે ગીતામાં છેલ્લે, વ્યાસ પ્રસાદાત શ્રુતવાન. ગુરુનું ઋણ એ તો બહુ મોટું છે. મારા ગુરુ વ્યાસજી એને મને વરદાન આપેલું કે યુદ્ધમાં તું જઈશ તને હથિયાર નહીં વાગે. એટલું જ નહીં પણ કૃષ્ણ અને અર્જુનનો દિવ્ય સંવાદ તું સાંભળી શકીશ. મેં તમને સંભળાવ્યો છે. સાક્ષાત કથયત સ્વયં સાક્ષાત કથયત, પરમાત્મા પોતે જ બોલી રહ્યા હોય અને મેં તમને રિલે કર્યું છે, સંભળાવ્યું છે. આ એટલા માટે કહે છે કે ડોહામાં કઈ ફેર પડે છે કે નહીં. પેલો અર્જુન જેવો અર્જુન સ્થિતોસ્મી કહી દે છે, પણ આ ડોસો કઈ બદલાય છે કે નહીં? આ સંવાદથી, આ ગીતા જ્ઞાનથી ન બદલાયા. એટલે પછી છેલ્લો જ એક ફટકો જોરદાર શ્લોક કઈ સંભળાવે છે. તમને તમારા દીકરામાં બહુ આશા છે કે યુદ્ધ જીતશે. દુર્યોધન તો દુર્યોધન છે, એને કોઈ જીતી શકે નહીં. તમને કદાચ મનમાં એવું હશે, પણ હવે નોંધી લેજો, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતિ ધ્રુવાનીતિ મતિર્મમ. મોટે ભાગે સમાચાર વાંચનાર હોય છે ને રેડિયો ઉપર, એ કાંઈ બોલી ન શકે અને સમાચાર જ વાંચવાના હોય. હવે એવું લાગે છે આ ફલાણો જવાનો છે, એમ એનાથી ન બોલાય. એને તો જે સમાચાર વાંચવાના જ હોય. સંજય હવે સમાચાર વાંચવાની પોતાની મર્યાદાથી ઉપર વટ જાય છે. એમ કે છે કે મારો અભિપ્રાય પણ હવે સાંભળી લો. યત્ર, જે જગ્યાએ, જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી છે, ત્યાં વિજય છે, ત્યાં ઐશ્વર્ય છે અને અવિચળ નીતિ પણ ત્યાં જ છે. જ્યાં કૃષ્ણ અને અર્જુન હોય ત્યાં શું ન હોય? જ્યાં ચંદ્ર ત્યાં ચંદ્રિકા, જ્યાં શંકર ત્યાં પાર્વતી, જ્યાં સંત પુરુષો ત્યાં જ્ઞાન વાર્તા, જ્યાં રાજા ત્યાં એનું સૈન્ય, જ્યાં સુજનતા ત્યાં સ્નેહ, જ્યાં અગ્નિ ત્યાં દાહકતા, જ્યાં દયા ત્યાં ધર્મ, જ્યાં વસંત ત્યાં વનશ્રી, જ્યાં સૂર્ય ત્યાં પ્રકાશ. એ જ પ્રમાણે જ્યાં કૃષ્ણ અને અર્જુન ત્યાં જ જય જયકાર છે. ધૃતરાષ્ટ્ર મૌન થઈને સાંભળે છે. સંજય આ જે શ્લોક ઉચ્ચારે છે, આ શ્લોક છે ને એ આપણા સૌના માટે છે. તમને નથી લાગતું કે જિંદગીમાં આપણે ઘણી લડાઈઓ લડવાની હોય છે, અંદરની અને બહારની? તો તમામે તમામ લડાઈમાં જો પરમાત્મા અને અર્જુન એટલે ભક્ત, જ્યાં ભગવાન અને ભગવાનના સંત હશે ત્યાં જ વિજય છે, ભગવાન ને ભગવાનના ભક્ત હશે ત્યાં જ જય જયકાર છે. જેણે જીવનમાં પ્રભુને અને ગુરુ અને ગોવિંદને સ્થાન નથી આપ્યો એનો પ્રત્યેક લડાઈમાં પરાજય છે. એ મનની સાથેની લડાઈમાં પરાજય, કુટુંબની લડાઈમાં પરાજય, સમાજની લડાઈમાં પરાજય, કોઈ પણ લડાઈમાં એનો પરાજય નક્કી છે. જેણે ભગવાનને અને ભગવાનના ભક્તને સ્થાન આપ્યું છે પોતાના જીવનમાં, એનો જ જય જયકાર છે. ગીતાકાર જ્યારે વિરમ્યા છે ત્યારે ગીતા જ્ઞાન ઉપર અનેક જાતની વ્યાખ્યાઓ કરનાર સંતો કહે છે કે જેના જીવનમાં ભગવાન અને ગુરુનું સ્થાન હોય, એટલે કે જેના જીવનમાં ગુરુ નિષ્ઠા અને ઈષ્ટદેવની નિષ્ઠા આ બે પાકી હોય,
એના ઘરના ઝાડ બધા કલ્પવૃક્ષ છે. એના ઘરની માટી સોનાની માટી સમાન છે. એના ગામની ભાગોળે વહેતી નદી અમૃત જળ વહે છે. આટલો એનો મહિમા છે. જેના જીવનમાં ભગવાન અને સંતનું સ્થાન ન હોય. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પાને પાને આ વાત ખૂબ સમજાવે છે. ખરેખર જો ગીતા જ્ઞાનને બહુ જ સારી, સરળ અને સાચી રીતે સમજવું હોય તો ગીતાની સાથે સાથે વચનામૃત અને શિક્ષાપત્રી આ બે શાસ્ત્ર તો વાંચો તો ગીતા એવી સુંદર રીતે સમજાય છે. વચનામૃત અને શિક્ષાપત્રી ગીતામાં જે પ્રાથમિક ભૂમિકામાં જેને ઉણપ પડે એ શિક્ષાપત્રીએ પૂરી પાડી છે. શિક્ષાપત્રીના પ્રત્યેક શ્લોકો સદાચાર, ધર્મ અને પછી ગીતામાં જે જ્ઞાન કહ્યું છે એ આધ્યાત્મિક જ્ઞાન આ બધું જ પૂરું પાડે છે. વચનામૃતમાં ગીતાના શ્લોક ઉપર એવું અદ્ભુત વિવરણ આપ્યું છે કે ખેતી કરનાર ખેડૂત પણ સમજી શકે એટલી અદ્ભુત વાતો સરળ ભાષામાં કહી છે. આપણે જે આ ગીતા સાંભળી એ ગીતા ગોપાળાનંદ સ્વામીએ એના ઉપર જે ભાષ્ય કર્યું છે, રામાનુજાચાર્યનું જે ભાષ્ય છે એ ભાષ્યનું અનુસંધાન રાખીને આપણે આ ગીતાની કથા કરી છે. હવે ગીતા સાંભળી તો ખરી, પણ આપણે ખાસ વિચારવાનું રહ્યું કે હવે શું? ગીતા સાંભળવી એ પૂરતી નથી, આની પાછળ થોડોક સારો વિચાર તો કરવો જ પડે. એક અંગ્રેજીમાં કહેવત છે, થિંકિંગ વેલ ઇઝ વાઇઝ, પ્લાનિંગ વેલ ઇઝ વાઇઝર, બટ ડુઈંગ વેલ ઇઝ ધ વાઇઝેસ્ટ એન્ડ બેસ્ટ ઓફ ઓલ. તમે સારું વિચારો, બહુ સારી વાત છે. સારું વિચારીને એ પ્રમાણે વર્તવાનું પ્લાન ગોઠવો એ વધુ સારી વાત છે. પરંતુ જે તમે સારું વિચાર્યું એ પ્રમાણે આચરવા માંડો એ સૌથી સારી વાત છે. ગીતાનું જ્ઞાન કેટલું અગાધ છે, કેટલું મહાન છે. આપણને એમ લાગે કે કેવી રીતે પચાવી શકાય. સ્વામિનારાયણ ભગવાને સભામાં કહ્યું બ્રહ્માનંદ સ્વામીને, સ્વામી, આ ગીતાનું તમામ જ્ઞાન તમે એક જ શબ્દમાં કહી શકો? તમે મહાન કવિ છો. ગીતાનું તમામે તમામ જ્ઞાન 18 અધ્યાયો 700 શ્લોકો એનું જ્ઞાન એક જ શબ્દમાં આપી શકો? સ્વામી ખુશ થઈને કહે છે, પ્રભુ આપની આજ્ઞા હોય તો કહું. બોલો બોલો. સ્વામી કહે છે, ગીતા શબ્દ ઉલટા કરી વર્તત તબ બ્રહ્માનંદ શ્યામ રીજેરી. તમને રાજી કરવા હોય, પરમાત્માને રાજી કરવા હોય તો ગીતાને ઉલટાવી નાખો, આખી ગીતાનું જ્ઞાન એમાં આવી જાય. ગીતાને અવળું બોલો તો શું થાય? તાગી. ગીતા એમ કહે છે કે ત્યાગી બનો, બસ મનથી ત્યાગી બનો. જો ભાઈ કાલે લાઈન લગાડતા ને અહીં ગીતા એમ કહે છે કે મનથી ત્યાગી બની જાઓ. તમે તમારી ફરજ, તમારો કર્મ, તમારા જે કંઈ કામ છે, તમારા માથે આવેલા પ્રારબ્ધ અને ફરજજનિત કાર્યો એ ચાલુ રાખો, પણ મનથી ત્યાગી. ગીતાના શબ્દમાં જ આ રહસ્ય ભર્યું છે, ગીતા તાગી. સાચી રીતે ત્યાગી બની જાઓ તો આપોઆપ ગીતાનું જ્ઞાન આટલામાં જ આવી જાય છે. આપણે આવા પવિત્ર અધિક માસમાં સૌએ સાથે બેસીને આ ગીતા જ્ઞાન યજ્ઞ શરૂ કરેલો, આજે એની પૂર્ણાહુતિ થાય છે. પૂરા નિસ્વાર્થ ભાવથી, શુદ્ધ પ્રેમ ભાવથી આપણે આ ગીતા ગાઈ છે, પ્રેમથી સાંભળી છે. આપણા ગીતાના ગાનમાં અને ગીતાના શ્રવણમાં કંઈ પણ ભૂલ થઈ હોય, કંઈ પણ ક્ષતિ થઈ હોય તો ગીતાને, ગીતાકારને વંદન કરીને એની પ્રાર્થના કરીએ કે આપણને ક્ષમા આપે. એટલું જ નહીં પણ એવું બળ આપે કે જે આ ગીતાને આપણે પચાવવા સમર્થ બનીએ. ઇતિ શ્રીમદ ભગવદ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે
मोक्ष संन्यास योगो नाम 18 अध्याय। घनश्याम महाराज नर नारायण देव स्वामी नारायण भगवान योगेश्वर भगवान। त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या त्वमेव सर्वं मम निजाश्रितानां सकलार्थिहन्ता सधर्मभक्ते रवणां विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो भगवान् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत्